નમસ્કાર મિત્રો, ભગવાદાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ, જય જોગણીમાની જય સાથે. પહેલાં તો ભવ્યભાઈ આપણી સાથે જોડાયેલા છે, પછી બાહુબલી નેતા એવા સુનિલભાઈ પણ અમારી સાથે જોડાયા છે, સમાજના ભામાશાહ કહેવાય, અને એમના આશીર્વાદ થકી આજે અમે પણ સમાજના અંદર એટલું મસ્ત રીતે નામ બનાવ્યું છે કે એમના આશીર્વાદ હર હંમેશ માટે અમારી સાથે બહુ બધા છે. અમને કહે કે તમારે ગમે ત્યારે ગમે જેવી જરૂર પડે તો અમને ખાલી એક સિંગલ ફોન કરવાનો. ભવ્યભાઈનો અને સુનિલભાઈનો જેટલો આભાર માનીએ ને તેટલો ઓછો છે. એ જ રીતે આજે આપણા ભવ્યભાઈ જે સમાજનું ગૌરવ કહેવાય અને સમાજમાં ખંભાતના અંદર એક આગવું નામ સુનિલભાઈ અને ભવ્યભાઈ જેવી ગૌ સેવા હોય, કોઈ ગરીબોની સેવા હોય કે ગમે તેવી સેવા હોય, પણ એ સેવામાં અગ્રેસર રહેતા એવા સુનિલભાઈ અને ભવ્યભાઈ નું જેટલા આભાર માનીએ તેટલા ઓછા પડે. સમાજમાં આજે ગૌરવ લેવાય એવી બાબત છે કે રાજકીય પક્ષના અંદર આપણું કોઈ જગ્યાએ કોઈ નામ નથી, પણ આજે અમને એવું લાગે છે કે ખંભાતની અંદર અમારું એક રાજકીય રીતે મજબૂત એક શું કહેવાય પાસું તૈયાર થઈ રહ્યું છે. અને ઉઘડતું નામ એવા ભવ્યભાઈ પણ આજે ખંભાતના અંદર એટલું મસ્ત નામ બનાવ્યું છે કે એનું ખંભાત તો છોડો પણ આજુબાજુ પણ એટલા વિસ્તારોમાં એમની સેવા એટલી મસ્ત ફેમસ તરીકે ફેમસ છે. અને એ જ રીતે નગરપાલિકાના વોર્ડ નંબર 8ના અંદર આજે જે ફોર્મ ભર્યું છે એમને, અને આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અને એમનું પહેલું તબક્કાને પગલે જે નગરપાલિકાના અંદર જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે એ તબક્કે આજે અમને એવું લાગે છે કે સમાજમાં એક રાજકીય પક્ષ આપણો એક મજબૂત બને છે. અને રાજકીય પક્ષના લીધે આજે જે આગળ વિકાસ કરવાનો છે તેના વિશે આપણા ભવ્યભાઈને પૂછીશું. રામ રામ, જય ગૌ માતા, જય જોગણીમાં. મારું નામ છે ભવ્યભાઈ, જેમ આપ જણાવ્યું. અત્યારે હું આજની તારીખમાં ફોર્મ ભરવા જઈ રહ્યો છું સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું. અને મારો સંકલ્પ એ જ રહેશે કે કોઈ પણ જેમને જરૂરિયાત હોય એમના સાથે હું હર હંમેશ ઊભો રહું. કોઈ પણ સમય હોય, કંઈ પણ સિચ્યુએશન હોય, હું એમની સાથે ખડા પગે ઊભો રહું. જેમ મેં આવનાર સમયમાં ગૌ રક્ષા, ગૌ સેવા કરી છે, જેમ મારા દિવસોમાં મેં ઘણી લોકોની સેવા પણ કરી છે, એમ જ હવે જે છે એ જવાબદારી વધુ આવવાની છે. તો એ દરમિયાનમાં મારે આનાથી મજબૂતાઈથી હું કામ કરું એ જ મારી અપેક્ષા રહેશે મારા પોતા પર. અને બીજું ભવ્યભાઈને પણ પૂછ્યું કે કદાચ તમને માનો કે અમે તો એવી જ પ્રાર્થના કરી છે કે માતાજી તમને એમએલએ સુધી શું મુખ્યમંત્રી સુધી તમારા, અને અમે જોગણીમાને પણ પ્રાર્થના કરી કે આપણા રાવળદેવ સમાજના અંદર કોઈ રાજકીય પક્ષ એવો નથી લાગતો કે આપણે કોઈ જગ્યાએ આપણે જે રાજકીય પક્ષ તરીકે કોઈ નામ બનાવ્યું હોય, પણ આપણે એવું માનીએ છીએ કે તમે એમએલએ સુધી, મુખ્યમંત્રી સુધી તમે તમારું નામ અને આજે આપણે રાવળદેવ સમાજનું ગૌરવ લઈ શકીએ એવું તમે નામ બનાવો. અને એ જ રીતે તમે આપણા રાવળદેવ સમાજ માટે શું સેવા કરવા માગીશું? હું તો એમ નહીં કહેતો કે હું બહુ મોટો છું કે નાનો. હું ખાલી ફક્ત ને ફક્ત એક નાનો માણસ છું અને એક નવયુવા છું કે જેથી આપણે દરેક યુવામાં એક શક્તિ હોય, એ શક્તિ ખાલી બહાર બતાવવાની જરૂર હોય છે. પછી એક સમાજ નક્કી કરે છે કે એને ક્યાં સુધી પહોંચાડો. પોતે તો આપણે યુવા છે, આપણે એક હિન્દુ છે, એ તરીકે આપણે આપણી પૂર્ણ શક્તિ લગાવી, આપણો ધર્મની સંસ્કૃતિની રક્ષા કરવી અને સમાજની રક્ષા કરવી, સમાજની સેવા કરવી. બસ એ જ આપણો ઉદ્દેશ રહેશે. ના આપણે કોઈ પદ જોઈએ, ના કોઈ પણ સ્થાને જવું છે. ફક્ત આપણે આપણું જીવનકાળમાં જે આપણાથી શક્તિ અને જેટલું આપણાથી કાર્ય બને એ જ કાર્ય આપણે કરતું રહેવાનું. મારે દરેક આપણા સમાજને, આપણે રાવળ સમાજને હોય કે તો ગમે તે સમાજ હોય, દરેક હિન્દુ સમાજને મારે એ જ દરેક યુવાઓને એ જ સંદેશો આપવો છે કે આપ કાર્ય કરતા રહો. કોઈ પણ ગરીબ હોય, કોઈ પણ મદદ કોઈને પણ જોઈતી હોય, તમારાથી થાય કે ના થાય પણ એમની સાથે ઊભા રહો. એ એમને એક આશ રહેશે કે ના મારી સાથે કોઈ છે. યુવા ઊભો રહેશે તો બહુ જ ફેર પડશે, કોઈ આગેવાન ઊભો રહેશે એ પણ બહુ ફેર પડશે. પણ કોઈ પદ અધિકારી હોવું જોઈએ એ કોઈ માન્ય વસ્તુ નથી. હું એમ નહીં માનતો કે આપણે કંઈક બનીએ કે તો જ આપણે સેવા કરી શકીએ, કે આપણી પાસે કોઈ શક્તિ હોય, તાકાત હોય તો જ આપણે સેવા કરી શકીએ. એક નાનો સામાન્ય વ્યક્તિ પણ કરી શકશે. મારી પાસે કોઈ સંગઠન નહોતું પહેલાં જ્યારે મેં સેવા કરી હતી. હું એકલો નીકળ્યો હતો, મેં 4 મિત્રો લીધા, 4થી લઈને 400 થયા, 400 થઈને આજે 2000 થઈ ગયા. તો એ યુવાની જ શક્તિ છે, એ મારી શક્તિ કે તમારી શક્તિ નહીં, એ એક એકતા છે. એ જ રહેવી જોઈએ. એ સમાજ હોય કે પછી ધર્મ હોય, એ એકતા રહેવી જ જોઈએ. ખૂબ ખૂબ આભાર ભવ્યભાઈ.
જે તમે સમાજ પ્રત્યેના જે ઉમદા કાર્યોને તમારા વિચારો જે રજૂઆત કર્યા છે કે આજે આપણો એક સમાજ એક થવો જોઈએ, એ સંગઠનથી એ જે સંગઠન તમે જે બનાવ્યું છે એ જ રીતે તમે પણ અમે એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે જેમ તમારા પપ્પા બાહુબલી નેતા સમાજના અંદર એક આગવું નામ છે, એ જ રીતે તમે પણ સમાજમાં આવે અને બધા યુવાનોને આ રીતે તમે થોડા જાગૃત કરીને એક મોટું આવું સંગઠન બનાવો, જેથી કરીને આપણે રાજકીય પક્ષ હોય કે પછી કોઈ સેવાના કાર્ય હોય એ સેવાના કાર્યોમાં તમારી સાથે સમાજ તો તમારી સાથે રહેશે જ, પણ સમાજનો એટલો બધો તમને સપોર્ટ મળશે કે તમે અને સમાજના પણ એટલા આશીર્વાદ મળશે કે તમે તમારા જેટલા જીવનકાળના અંદર જેટલું પગલું તમે જેટલું અધર જવા માગશો એટલો સમાજ તમને ટેકો આપીને તમને અધર લઈ જવા માગશે. અને આપણે સમાજને પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમે ભગવાધાર યુટ્યુબ ચેનલવાળા પણ એટલી પ્રાર્થના કરીએ છીએ કે તમે જો આવા સમાજના અંદર નવયુવાનો હોય કે સુનિલભાઈ જેવા બાહુબલી નેતા હોય એમને તમે સપોર્ટ આપો, ના કે એમના પગ ખેંચો પણ એમના હાથ ખેંચીને આવા યુવાનોને ઉપર લઈ જાઓ, જેથી કરીને આપણા સમાજના અંદર એક મજબૂત સંગઠન, મજબૂત સેવા અને મજબૂત એક રાજકીય પક્ષ આવું મસ્ત રીતે સમાજના અંદર ઘડાય એવું અમે પ્રાર્થના કરીએ છીએ. અને મા જોગણીમાની પણ અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમારા જે સમાજના અંદર જે હવે સમાજ ફલીભૂત થયો છે એવું પણ અમે કહી શકીએ કે એથી કરીને કે પહેલાં જે સમાજનું નામ હતું એનાથી આજે વધારે કહી શકાય કે સમાજના અંદર હજી વધારે ઉગરે અને વધારે સમાજનું નામ વધારે બને એ જ પ્રાર્થના સાથે ભવ્યભાઈને પણ માતાજીની એટલી દયા છે કે નાનપણથી કેજીથી માંડીને એમના પપ્પા સાથે અમારે હમણાં વાતચીત થઈ તો એમના પપ્પાએ એમને કીધું કે જ્યારે કેજીમાં હતા ત્યારથી એમને શનિવારનો હજી એકે પાસ્ટ છોડ્યો નથી, મીન્સ કે ઉપવાસ હજી એમને છોડ્યો નથી. એટલે વિચાર કરો કે જ્યાં ભક્તિ હોય, જ્યાં શક્તિ હોય ત્યાં બધું જ તમને ભગવાન તમને ઓટોમેટિક બધું જ આપે છે, જેથી સમાજમાં સેવાના એકતાના બધા જ કાર્યો આપણે કરી શકીએ છીએ. એ જ રીતે ભવ્યભાઈને કહીશું કે સમાજ માટે પણ તમે થોડું ઉમદા કાર્યો તમે થોડા સમાજના અંદર આવો, સમાજના અંદર તો છો જ પણ સમાજના અંદર આવો અને યુવાનોને આ રીતે જાગૃત કરો અને મજબૂત સંગઠન બનાવો. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ, આપ આટલે દૂરથી આવ્યા અને અમારી વાત સમક્ષ સાંભળી, તમે સાંભળી અમારી સાથે વાત કરી એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અમને તમને હું ખુશી પાઠવું છું કે તમે આ જે કાર્ય કરી રહ્યો છો, સમાજ માટે કાર્ય કરી રહ્યા છો, એ બહુ જ લોકપ્રિય છે અને બહુ જ આમ દિલને ખુશી મળે એવું છે. અને હું એમ જ કહીશ કે સમાજ માટે તો આપણે હર હંમેશ તૈયાર જ છે, ક્યારેય પણ આપ કોલ કરો, અમને જાણ કરો, અમે ત્યાં આવીને ઊભા રહીશું. એના માટે કોઈ કહેવાની જરૂર જ નથી કે અમે છે કે નહીં, અમે હર હંમેશ છે જ. બસ હું આટલું જ કહીશ. અને આપણી સાથે સુનિલભાઈ પણ જોડાયેલા છે, તો એમના આશીર્વાદ આપણે ક્યાંથી લઈ ચૂકીએ તો આપણે શું કહેવાય, આપણા આશીર્વાદ તો એમની સાથે હોય જ છે. પણ એમને પણ બે શબ્દો પૂછીશું કે આજે ભવ્યભાઈની જે ભવ્ય જે વિજેતા મળવાનો છે, અને હું તો કહું વિજેતા મળે ને જોગણીમાંની એટલી પ્રાર્થના કરી કે વિજેતા હંમેશા થવો જ જોઈએ, જેથી કરીને આપણા સમાજના અંદર પણ નામ બને. એ રીતે સુનિલભાઈને પણ પૂછીશું. ખૂબ ખૂબ આભાર ભગવાધારી ચેનલના સભ્યોને અને આ નવયુવાન મિત્રોને શુભકામના, ખૂબ શુભકામના. તમે આગળ વધો એવી અમારી હૃદયથી શુભકામના. વોર્ડ નંબર 8માં જોડાયેલા છે અને કોંગ્રેસની પેનલમાં ઉમેદવાર તરીકે નામ નોંધાયેલ છે. અત્યારે શું છે કે વોર્ડ નંબર 8માં કોઈપણ જાતનું કામ થતું નથી. તમામ કચરાપેટીઓ તમે જુઓ તો ગટરો એ બધું ઉભરાય છે. અને મા જોગણીની કૃપાથી અમે આ પેનલ બનાવી છે અને જો અમારી જીત થશે તો વોર્ડ નંબર 8માં ગમે ત્યારે બી ફોન આવશે, અમે કામ કરીને બતાવીશું.